જ્યારે શબ્દ પ્રયોગ થયો કે વિસાવદરવાડી કરવાની છે, ગોપાલ ઇટાલિયા લગભગ ક્યાંય જ નામ નથી લેતા, પરંતુ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીના નેતા જે મનોજ સોરઠિયા છે એમણે બોલ વચન કરી દીધું કે વિસાવદરવાડી કરવી છે. ભારતીય જનતા પાર્ટી ભૂપતવાડી કરે છે તો આપણે વિસાવદરવાડી કરીશું. આમ આદમી પાર્ટીને આ વિસાવદરવાડી જે શબ્દ છે ગુજરાતમાં કેટલો ફાયદો કરાવી શકશે? બિલકુલ રિદ્ધિ, એક યાદ કરવાની જરૂર એ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટણી જીત્યા અને ત્યારે લગભગ બધે જ એવા એક નારા અપાયા હતા આમ આદમી પાર્ટી દ્વારા કે હવે વિસાવદરવાડી કરવી છે. અને આ વિસાવદરવાડી કરવી છે એ વાતને લઈને ગોપાલ ઇટાલિયા પોતે કશું નહોતા બોલ્યા, પરંતુ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ નેતાઓ સતત બોલતા રહેતા હતા કે હવે વિસાવદરવાડી કરવી છે. અને આ વિસાવદરવાડી કરવી છે એમાં તો મોરબીની અંદર કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા બંને વચ્ચે મોરે મોરો પણ થઈ ગયો હતો. ત્યાં આપણને જોવા મળ્યું હતું કે કાંતિ અમૃત્યાએ તો મંચ ઉપરથી કહી દીધું હતું કે કેવી વિસાવદરવાડી તમારે કરવી છે, આવો આપણે જોઈએ. અને ગોપાલ ઇટાલિયાને બંને જણા મોરબીથી કાંતિ અમૃત્યા લગભગ 1000 ગાડી સાથે અહીંયા આગળ વિધાનસભા સુધી પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પોતે પોતાના નિવેદનો આપી રહ્યા હતા. આવી બધી જ ચર્ચાઓ થઈ. ગોપાલ ઇટાલિયા જે પોતે રાજનીતિમાં આવ્યા અને આમ જોવા જઈએ તો એમની મુખ્ય રાજનીતિ વિસાવદરથી જ શરૂ થઈ. એ પહેલેથી ચર્ચામાં તો હતા કારણ કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ હતા અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે ગોપાલ ઇટાલિયા ઘણી બધી ચૂંટણી લડ્યા હતા પણ ખરા, પણ હારી ગયા હતા. એમણે ફરીથી જ્યારે આ વિસાવદરની અંદર ચૂંટણી લડી ત્યારે વિસાવદરમાં ખૂબ મહેનત કરી હતી અને એ મહેનતનું પરિણામ તેમને ત્યાં આગળ જોવા મળ્યું. પણ અહીંયા સવાલ એ છે કે વિસાવદરવાડી કરવી છે એવી વાત ગોપાલ ઇટાલિયા પોતે નથી કરી રહ્યા. કદાચ એટલા માટે જ નહીં કરી રહ્યા હોય કારણ કે ગોપાલ ઇટાલિયામાં ઘણી પરિપક્વતા આવી છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા એ પહેલા જે રીતના નિવેદનો આપતા હતા, તમે એમના નિવેદનો પણ જોશો ને તો હવે એમના નિવેદનોમાં પણ ઘણી પરિપક્વતા દેખાય છે. ખૂબ શાંતિથી, ખૂબ સમજી વિચારી અને તાર્કિક નિવેદનો આપે છે કે જે લોકોને ગળે ઉતરે છે. બિલકુલ ફેંકમ ફેંક નથી કરતા. અને ગોપાલ ઇટાલિયા પોતે સમજે છે કે એમના બોલેલા નિવેદનો જનતાની વચ્ચે કેટલી અસર કરશે અને કેટલી અસર કરી શકે છે. અહીંયા આગળ વાત એ આવે કે ગોપાલ ઇટાલિયા પોતે જો વિસાવદરવાડી